भरूच के जम्बूसर तालुका पंचायत में अध्यक्ष और उपाध्यक्ष पद के लिए मतदान प्रक्रिया आयोजित की गई। सीगाम तालुका पंचायत सीट से विजय हुई किरणबा विजय सिंह यादव अध्यक्ष पद पर और प्रकाश भाई जसवंत सिंह पटियार उपाध्यक्ष पद पर आसीन हुए हैं। जम्बूसर तालुका पंचायत के सभागृह में अध्यक्ष और उपाध्यक्ष पद के लिए मतदान प्रक्रिया नायब कलेक्टर एवं चुनाव अधिकारी डॉक्टर सुप्रिया गांगुली की अध्यक्षता में शांतिपूर्ण माहौल में संपन्न हुई। पूरी प्रक्रिया के दौरान चुने गए सदस्यों की उपस्थिति में नियमानुसार मतदान कराया गया। तालुका पंचायत के अध्यक्ष और उपाध्यक्ष पद के चुनाव को लेकर राजनीतिक हलकों में भारी उत्सुकता देखने को मिल रही थी। भारतीय जनता पार्टी के स्पष्ट बहुमत के बीच जम्बूसर तालुका पंचायत अध्यक्ष पद के लिए भाजपा की ओर से चुनी गई किरणबा संजय सिंह यादव को 15 मत मिले, जबकि उपाध्यक्ष पद के उम्मीदवार प्रकाश भाई पटियार को भी भाजपा के निर्वाचित सदस्यों की ओर से 15 मत मिले। जम्बूसर तालुका पंचायत का कारोबारी अध्यक्ष पद वावनी गांव की उबेर सीट से चुने गए एस.के. पटेल के खाते में गया है। कावा सीट के कल्पेश भाई गोहिल को पार्टी के नेता के रूप में जिम्मेदारी सौंपी गई है। मंगड़ाद सीट के उम्मीदवार प्रदीप सिंह लक्ष्मण सिंह को दंडक बनाया गया है। मातरम आज रोज स्थानिक स्वराजनी चूंटणी आखाए गुजरात में योजाई थी, जे गुजरात ની અંદર भारतीय जनता पार्टी नो भव्याति भव्य विजय थयो, जेमां जंबूसर અને આમોદ તાલુકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને આજે જ્યારે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સભ્ય અને બાકીના જે હોદ્દા હતા એનું આજે જ્યારે નામાંકન ભરવામાં આવ્યું એની અંદર ભારતીય જનતા પાર્ટીના કિરણબેન સંજયસિંહ યાદવ જેઓને આજે 15 मतથી આજે जंबूसर तालुकाમાં विजय बन्या छे, તેમજ તેમની સાથે ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પડિયાર પણ વિજય બન્યા છે, તેમજ સાથે સાથે કારોબારી અધ્યક્ષ એચ.કે. પટેલની પણ આજના દિવસે નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હું તમામ ચૂંટાયેલા પ્રમુખશ્રી ઉપપ્રમુખ તેમજ કારોબારી સભ્યને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ભવ્યથી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે, અમારા કિરણબેન સંજયસિંહ યાદવને પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીની મોવડી મંડળે જ્યારે નિમણૂક કરી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ જિલ્લાના પ્રમુખશ્રી તેમજ સૌ હોદ્દેદારોનો આજના દિવસે હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હું વિશ્વાસ આજના દિવસે પ્રગટ કરું છું કે કિરણબેન સંજયસિંહ યાદવ તેમજ એમની સાથે તેમની તમામ હોદ્દાઓને જે નિમણૂક કરી છે તમામ આવનાર દિવસોની અંદર જંબુસરમાં ખૂબ સારા એવા વિકાસના કામો કરશે। મોદી સાહેબનું જે સ્વપ્ન છે 2047 એ સ્વપ્નને સાકાર કરવા માટે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આવનાર દિવસોની અંદર ખૂબ સારો વિકાસ થાય એવા સંકલ્પ સાથે અમે સૌ આગળ વધી રહ્યા છીએ। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા की जय। भारत माता की जय। આ નિમિત્તે હું મીડિયાના તમામ જે પત્રકારો છે, પ્રિન્ટ મીડિયા છે, તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેઓ પણ આની અંદર ખૂબ સારો એવો કવરેજ કરીને અમારા આ જે સંકલ્પ છે એને લોકો સુધી પહોંચાડે છે, બદલ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર। તેમજ અમારા સૌ આગેવાનો પ્રમુખ મહામંત્રી અમારા પૂર્વ મહામંત્રી પૂર્વ પ્રમુખ અને સૌ સભ્ય ખૂબ સારી રીતે આમાં કામ કર્યું છે, બદલ પણ સૌ કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક આભાર। અસ્તુ ધન્યવાદ। વંદે માતરમ। ભારત માતા की जय। भारत माता की जय। वंदे मातरम। जय जय श्री राम। जय श्री राम। जयसिंह यादव तालुका पंचायत प्रमुख तरीके मारी आज वरणी थई छे, ते बदल तमाम सभ्यों અને ડીકે સ્વામી ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનો હું ગામે ગામ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ। ભારત માતા કી જય। વંદે માતરમ। વંદે માતરમ। ભારત માતા કી જય। સ્વરાજની ચૂંટણીમાં જંબુસર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી વિજય થયો છે। આજે 25 તારીખે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હતી, એમાં સર્વે સભ્યોએ સર્વાનુમતે બહુમતીથી કિરણબેન સંજયસિંહ યાદવ અને પ્રકાશભાઈ પટિયારને ઉપપ્રમુખ તરીકે વરણી કરી છે, તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિશેષમાં આજે તાલુકામાં ખુશીનો માહોલ છે। કેમ
કારણ કે આ પહેલી વખત એવું છે કે આખું બોર્ડ એકદમ સમાધાનથી વિના વિઘ્ન વિના કોઈ ખેંચતાણ વગર સર્વસંમતિથી બેહાડવામાં આવ્યું છે. એટલે બધાએ સમજી જવાનું કે હવે પછી કોઈની દુકાન ચાલે નહીં, સર્વસંમતિથી બધા કામ થશે. આજે પ્રમુખ મહિના ઉપપ્રમુખ મહિના મને આજે કારોબારી અધ્યક્ષ બનાવ્યો, એ બદલ પણ હું જિલ્લા સંગઠન જંબુસર સંગઠન બધાનો આભાર માનું છું. અને મિત્રો, આજે અમારા તાલુકાના ભાજપના 15 સભ્યો, કોંગ્રેસના બીજા સભ્યો, અપક્ષના બધા 22 સભ્યો છે. 22 સભ્યો બધા એક જ છે મતલબમાં, બરોબર. અને આજે અમારો જે હોદ્દો મળ્યો છે એ હોદ્દો તો એક પ્રક્રિયાના રૂપે છે, એક વ્યવસ્થાના ભાગ રૂપે છે, ને તો 22 સભ્યો બધા પ્રમુખ જ છે મતલબમાં. એટલે આવતા દિવસોમાં લોકશાહી ઢબે જંબુસરનો વિકાસ કરીશું. જે લોકો બધાએ સમજી જવાનું છે કે હવે કોઈનું કશું ચાલે નહીં, એટલે ખોટી દુકાનો ચલાવવાની નથી. અને અહીં ખાલી કામ લઈને જ આવે, બરોબર. દરેક જણે જેટલી મહેનત છે ચૂંટણીમાં અમારા પર પ્રેમ જે વરસાદ જે મહેનત કરી છે ને, એટલી મહેનત દરેક ગામમાંથી બધાના કામો લઈને આવજો. તો જંબુસરનું વિકસિત જંબુસર કરવું છે, વિકસિત તાલુકો કરવો છે. એ ભાગરૂપે બધા એ અમને સહકાર આપશે એ અપેક્ષા સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.